નમસ્તે તુલા રાશિના મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારી યુટ્યુબ ચેનલ પર અમારું નામ ખરાબ થવાનું છે. સત્ય સાંભળીને તમે ચોંકી જશો. આજે સાંજે 5:40 વાગ્યા પછી તમારા જીવનમાં શું બનવાનું છે? આવી ઘટના કળિયુગમાં પહેલી વાર બનશે. હું જાણું છું કે તમે છેલ્લા ઘણા વર્ષોથી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. પરંતુ તમને લાંબા સમય સુધી વધારે મુશ્કેલી અને તકલીફ નહીં પડે અને તમે આ વાત ત્યારે જ સમજી શકશો જ્યારે તમે આજના વિડીયોને ખૂબ જ શાંત મનથી અંત સુધી જોશો અને સારી રીતે સમજશો. ખાતરી છે કે તમે અમારી વાત પર 100% વિશ્વાસ કરશો. જો અમારા શબ્દો ખોટા હશે તો આપણે આજથી આગાહીઓ કરવાનું બંધ કરી દઈશું. મિત્રો, નવું વર્ષ શરૂ થતાં જ તમારા જીવનમાં સમસ્યાઓ વધી ગઈ છે. સમસ્યાઓ વધુ ગંભીર બની ગઈ છે. પરંતુ આગામી 3 દિવસમાં શું થવાનું છે, તમે સપનામાં પણ તેની કલ્પના નહીં કરી હોય. મિત્રો, જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. પણ જ્યારે તે પરીક્ષા આપે છે ત્યારે તે પણ ખૂબ જ મુશ્કેલ હોય છે અને તમે છેલ્લા ઘણા દિવસોથી તે મુશ્કેલ પરીક્ષાના દરવાજામાંથી પસાર થઈ રહ્યા છો. હવે તે પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હવે પરિણામનો સમય આવી ગયો છે. હવે તમને એ પરિણામ મળવાનું છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. ન્યાયના દેવતા શનિદેવે પોતાનો નિર્ણય આપી દીધો છે. આગામી 3 દિવસમાં તમારા જીવનમાં એક મોટી ઘટના બનવાની છે જે તમારા આખા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. મિત્રો, વર્ષ શરૂ થાય તે પહેલાં જ મેં આગાહી કરી હતી કે શરૂઆત થોડી મુશ્કેલ હશે, પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ તમારા જીવનમાં બધું સારું થશે અને તે જ થઈ રહ્યું છે. આગામી 3 દિવસમાં તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે જેની તમે ક્યારે અપેક્ષા નહોતી રાખી અને હવે તમને પણ એ જ મળવાનું છે. મિત્રો, ઘણીવાર એવું બને છે કે આપણે ભગવાન પાસેથી સાયકલ જેવી કોઈ નાની વસ્તુની અપેક્ષા રાખીએ છીએ અને ભગવાન એવો ચમત્કાર કરે છે કે કાર આવે છે. એટલે કે ભગવાન હંમેશા અપેક્ષા કરતાં વધુ આપે છે અને તમારી સાથે પણ એવું જ થવાનું છે. તમે ભગવાન પાસે 1 રૂપિયો માંગ્યું હશે, હવે ભગવાન તમને 1 લાખ રૂપિયા આપવાના છે. પણ મિત્રો, આ માટે તમારે 3 બાબતોથી બચવું જરૂરી છે. હા, તમારે 3 બાબતો પ્રત્યે ખૂબ જ સાવધ રહેવું પડશે. પહેલી વાત, તમારી આસપાસ એક એવી વ્યક્તિ છે જે ખૂબ જ ખતરનાક અને મોટો દેશદ્રોહી છે. જે હંમેશા તમને નુકસાન પહોંચાડવા માંગે છે અને સમય આવે ત્યારે તમને સૌથી મોટો ફટકો આપી શકે છે. તેથી તેનાથી બચવું જરૂરી છે. હું આ વિશે પછીથી વિગતવાર સમજાવીશ. બીજી વાત, તમારી લાગણીઓને કાબૂમાં રાખવી જરૂરી છે કારણ કે તમે ખૂબ જ લાગણીશીલ છો અને ઘણીવાર પોતાને સૌથી વધુ નુકસાન પહોંચાડો છો. હા, તમને સૌથી મોટું નુકસાન બીજું કોઈ નહીં પણ તમે પોતે જ કરો છો. કારણ કે તમે બીજાઓ પર આંધળો વિશ્વાસ કરો છો અને તે લોકો તમારો ફાયદો ઉઠાવે છે અને તમારું હૃદય તોડી નાખે છે. ત્રીજી અને ખૂબ જ મહત્વપૂર્ણ વાત જે તમારે ધ્યાનથી સાંભળવી પડશે. તમે દિવસભર ઘણી બધી બાબતો કરો છો. તમે ખોરાક ખાઓ છો, પાણી પીઓ છો, તમારું કામ કરો છો, લોકોને મળો છો. પરંતુ આ 3 દિવસોમાં એક એવી વાત છે જે તમારે બિલકુલ ન કરવી જોઈએ. જો તમે એવું કરો છો, તો તમારું સારું જીવન નર્ક બની શકે છે. તો ચાલો જાણીએ કે શું કરવું અને શું ન કરવું અને તમને કઈ ખુશી મળવાની છે. આ વિડિયો ખૂબ જ ખાસ છે. તો શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો કારણ કે આવી તકો વારંવાર આવતી નથી. મિત્રો, તમારા જીવનમાં જે મોટો ફેરફાર થવાનો છે તે દરેકના નસીબમાં લખાયેલો નથી. તમે ખૂબ નસીબદાર છો.
ભગવાને તમારો પોકાર સાંભળ્યો છે. ભલે મોડું થયું હોય, પણ તેમણે સાંભળ્યું છે. ઘણા લોકો છે જેમનો અવાજ ભગવાન સુધી પહોંચતો નથી. તો હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને મિત્રો, આગળ વધતા પહેલા કૃપા કરીને વિડિયોને લાઇક કરો. હું ફક્ત તમારા માટે આટલો મહત્વપૂર્ણ વિડિયો બનાવું છું જેથી તમારો આવનારો સમય ખૂબ જ શુભ રહે અને તમે આવનારી મુશ્કેલીઓથી બચી શકો. હું તમને સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું. તો કૃપા કરીને તેને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં સાચા હૃદય અને સાચી ભક્તિથી હર હર મહાદેવ લખો. દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ તમારા પર રહેશે અને જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં કારણ કે આ સમયે શનિદેવ તમારા પર ખૂબ જ દયાળુ છે. જો મિત્રો, જો તમારા જીવનમાં કોઈ સમસ્યા કે મુશ્કેલી હોય તો તમે કોમેન્ટમાં અમને ખચકાટ વિના લખી શકો છો. હું તમારી સમસ્યાનું નિરાકરણ સંપૂર્ણપણે મફતમાં કરીશ. હું એક પણ પૈસો નહીં લઉં. તમારી સૌથી મોટી નબળાઈ એ છે કે તમે માનસિક રીતે ખૂબ જ નબળા છો. તમે સરળતાથી કોઈ પર વિશ્વાસ કરો છો અને લાગણીઓમાં ડૂબી જાઓ છો. લોકો તમારો ફાયદો ઉઠાવે છે અને તમને ખબર પણ નથી હોતી. તેથી જ હવે તમારે માનસિક રીતે મજબૂત બનવું પડશે. અને આ કેવી રીતે શક્ય બનશે? ધ્યાનથી સાંભળો. હું તમને કેટલીક રીતો જણાવવા જઈ રહ્યો છું. નહીંતર ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લોકો તમારો ફાયદો ઉઠાવતા રહેશે અને પછી તમારી પાસે કોઈ તક બચશે નહીં. જો આ વખતે કોઈ ફાયદો ઉઠાવશે તો તમારું આખું જીવન બરબાદ થઈ શકે છે. તેથી સાવધાન રહો. સૌપ્રથમ શું થયું તેની ચિંતા કરવાનું બંધ કરો. જો કોઈએ તમને છેતર્યા છે તો તેને ભૂલી જાઓ. જો કોઈએ તમારી કિંમતી સંપત્તિ હડપ કરી છે તો તેને પણ જવા દો. ભૂતકાળને વારંવાર યાદ ન કરો, નહીં તો આવનારા સમયમાં તમે આગળ વધી શકશો નહીં. જે વીતી ગયું છે તેની ચિંતા કરવાનું બંધ કરો. દરરોજ ભગવાનનું ધ્યાન કરો. આરતી કરો અને તેમના નામનો જાપ કરો. મિત્રો, આગળની વાત એ છે કે કોઈની પાસેથી વધારે પડતી અપેક્ષા ન રાખો. હા, કોઈની પાસેથી કંઈ અપેક્ષા ન રાખો. ન તો તમારે કોઈ વ્યક્તિ પાસેથી કંઈ અપેક્ષા રાખવી જોઈએ કે ન તો કોઈ વ્યક્તિ પાસેથી કોઈની પાસેથી કે ન તો કોઈ વ્યક્તિ પાસેથી કે તે માણસ છે તેની પાસેથી. તે મને મદદ કરશે. તે એક વ્યક્તિ છે, તે મને ટેકો આપશે. આવી અપેક્ષાઓ ન રાખો. નહીંતર મિત્રો, તમે દર વખતે હેતરાઈ જશો. તેથી જ કોઈની પાસેથી કંઈ અપેક્ષા ન રાખો. આગળની વાત છે મિત્રો, જો તમે પહેલી વાર કોઈ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો તો ડરશો નહીં. મિત્રો, ગમે તે થાય, ડરશો નહીં. ભૂલ કર્યા પછી ક્યારે પોતાને શાપ ન આપો. ક્યારે? જો તમે ભૂલ કરો છો તો પોતાને શાપ ન આપો. મિત્રો, આ બાબતો છે. મિત્રો, તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. અને હા મિત્રો, જ્યારે તળાવ ભરાઈ જાય છે ત્યારે માછલીઓ કીડીઓને ખાય છે. અને જ્યારે તળાવ ખાલી હોય છે ત્યારે કીડીઓ માછલીઓને ખાય છે. એટલા માટે દરેકને તક મળે છે. બસ તમારા વારાની રાહ જુઓ મિત્રો. તમારો વારો પણ આવશે, તેથી બિલકુલ ચિંતા કરશો નહીં. મિત્રો, સૌથી મોટી વાત જે બહાર આવી રહી છે આ 3 દિવસમાં, તે વાત છે. મિત્રો, એક વ્યક્તિ તમારી સાથે જોડાવા જઈ રહી છે. હા મિત્રો, એક અજાણી વ્યક્તિ કે નવી વ્યક્તિ તમારી નજીકની વ્યક્તિ હોઈ શકે છે. તે વ્યક્તિ તમારી સાથે જોડાવા જઈ રહી છે. જેની સાથે તમારો પહેલા કોઈ ખાસ સંબંધ કે મિત્રતા નહીં હોય. અચાનક મિત્રતા ગાઢ બની શકે છે અથવા કોઈ અજાણી વ્યક્તિ તમારી સાથે જોડાઈ શકે છે. જલ્દી તે વ્યક્તિ તમારા જીવનમાં કોઈ બહાના કે કોઈ રીતે આવે છે.
તે તમારા જીવનમાં ઘણી ખુશીઓ લાવશે. હા મિત્રો, તમને ખૂબ સારું. તમને તે વ્યક્તિમાં બધું જ દેખાવા લાગશે. તમને બધી ખુશીઓ જોવા મળશે. તે હંમેશા તમારો આદર કરશે. તે તમને એવું અનુભવ કરાવશે કે તે તમારી ખૂબ કાળજી રાખે છે. તે તમને પ્રેમ કરે છે. તેના આવ્યા પછી તમારા જીવનમાં બધી સારી વસ્તુઓ થવા લાગશે. પરંતુ થોડા દિવસોમાં વસ્તુઓ બદલાઈ જશે. પછી તમે તે વ્યક્તિને બોજ તરીકે અનુભવવા લાગશો. તે વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવી શકે છે. તે તમને હેતર પણ શકે છે. તો હું તમને પહેલા જ કહી દઉં કે જો તમે કોઈ નવી વ્યક્તિની નજીક જઈ રહ્યા છો તો 10 વાર વિચારો. જે વ્યક્તિ શરૂઆતમાં સારી દેખાય છે તે જરૂરી નથી કે તે આખી જિંદગી તમારા માટે સારી હોય. તેથી સાવચેત રહો. નહીં તો, મિત્રો, તમે આખી જિંદગી પસ્તાવો કરી શકો છો. લોકોને ખૂબ કાળજીપૂર્વક પસંદ કરો. લોકો તમારા જીવનમાં આવશે. તેઓ તમારો ફાયદો ઉઠાવશે. તેઓ તમારા ટુકડા પર જીવશે. તેઓ તમારી ખુશી છીનવી લેશે. તેઓ તમારી સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલા થઈ જશે. અને પછી મિત્રો, એક દિવસ જ્યારે તેમની જરૂરિયાત પૂર્ણ થશે, જ્યારે તમે હવે તેમના માટે ઉપયોગી નહીં રહેશો, ત્યારે તેઓ તમને છોડી દેશે અને તમે આ રીતે એકલા રહી જશો. તો આવું ન થવું જોઈએ. આજકાલ, મિત્રો, મૂંઝવણની સ્થિતિ ઊભી થવાની છે. હા, તમને સમજાશે નહીં કે શું કરવું અને શું ન કરવું. તમે કોઈ બાબતમાં થોડા વધુ અચકાતા હશો. મિત્રો, કોઈ ખોટું પગલું ન ભરો. આનું ધ્યાન રાખો. મિત્રો, તમે થોડું ખોટું કરી શકો છો. ઉતાવળમાં કંઈ ન કરો. થોડું વિચાર્યા પછી કરો. અને જો મૂંઝવણ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોય, એટલે કે તમે સમજી શકતા નથી કે હવે શું કરવું, તો મને કોમેન્ટ બોક્સમાં પૂછો. મિત્રો, હું તમને રસ્તો જણાવીશ કે જો તમારા જીવનમાં કોઈ વિશ્વસનીય વ્યક્તિ હોય અથવા કોઈ મોટી વ્યક્તિ હોય જેના પર વિશ્વાસ કરી શકાય, તો તે વ્યક્તિની સલાહ લો. પરંતુ ઉતાવળમાં કોઈ ખોટું કામ ન કરો. જાણ્યા વિના કંઈ ન કરો. સમજ્યા વિના કંઈ ન મેળવો. આ ધ્યાનમાં રાખો. હવે મિત્રો, હું તમને કહી દઉં કે જુઓ, આ સમયે પૈસા ઘણા દેખાય છે, પરંતુ કમાણીના સાધનો બનાવવામાં આવી રહ્યા નથી. તો પૈસા છે પણ સાધનો બનાવવામાં આવી રહ્યા નથી. મિત્રો, તે આવવાનું છે. આ 3 દિવસમાં તમારે પૈસા આવવાના રસ્તા બનાવવા પડશે. ખાલી બેસી રહેવાથી કામ નહીં ચાલે. મિત્રો, હા, તમે જે કરો છો તેમાં વધુ મહેનત કરો અને જે કામ નથી કરતા તેમાં મન લગાવવાનું શરૂ કરો. જો તમે કંઈક નવું કરો છો, તો તમે કંઈક નવું પ્રાપ્ત કરશો. પરંતુ જો તમે એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતા રહેશો, તો તે વસ્તુ મોટી થઈ શકશે નહીં. ધારો કે તમારે ખાડો ખોદવો પડશે. ખાડો ખોદીને તમે કેટલું ખોદશો? ફક્ત તળિયે જ કૂદકો મારશો. તમે તેનાથી વધુ ખોદશો નહીં. પરંતુ મિત્રો, જો તમે વધુ ખોદવા માંગતા હો, તો તમારે બીજી કોઈ જગ્યાએ ખોદવું જોઈએ જ્યાં માટી નબળી હોય, તો ત્યાં વધુ ખોદકામ કરવામાં આવશે. પરંતુ જ્યાં તળિયે જ મજબૂત હોય, તો ત્યાં ખોદવાનો કોઈ અર્થ નથી. તેથી જ તમે તમારા જીવનમાં જે કરી રહ્યા છો તે કરો, પરંતુ ત્યાંથી કેટલા પૈસા આવી શકે તેની એક મર્યાદા હશે, પરંતુ તમે તેને બીજી કોઈ જગ્યાએ પણ શોધી શકો છો. તેથી જ હું કહી રહ્યો છું કે કમાણીનો ફક્ત એક રસ્તો નહોતો, પરંતુ ઘણા રસ્તાઓ શોધો કારણ કે ઘણા પૈસા છે. આ વર્ષે, જો તમે એક જ જગ્યાએથી ઘણા પૈસા કમાવવા માંગતા હો, તો તે અશક્ય છે. મિત્રો, જો તમે નોકરી કરી રહ્યા છો, તો તમારે ફક્ત તમારી નોકરીમાંથી મળતો પગાર જ કમાવવો પડશે. તેનાથી વધુ નહીં મળે. એટલા માટે એક નવો રસ્તો શોધો જ્યાંથી તમે પૈસા કમાઈ શકો કારણ કે લક્ષ્ય થોડું ઊંચું રાખો.
લક્ષ્ય નાનું ન રાખો. આ વર્ષે લક્ષ્ય જેટલું મોટું રાખી. તમે જેટલા મોટા ધ્યેય રાખશો તેટલા જ તમે તેમને પ્રાપ્ત કરશો. મિત્રો, આ ખાતરીપૂર્વક છે કારણ કે આ સમય ક્ષણ મજબૂત છે. રાહુલ, જે ગયા વર્ષે મુશ્કેલી આપી રહ્યો હતો તે હવે મુશ્કેલી આપી રહ્યો નથી. દેવી લક્ષ્મી દયાળુ રહેશે. શુક્ર તમારા માટે પહેલાથી જ મજબૂત છે. તો શા માટે તમારી અપેક્ષાઓ વધારો નહીં? વ્યક્તિ જે વિચારી શકે છે તે પણ કરી શકે છે. પરંતુ જો તમે વિચારશો નહીં તો તે કેવી રીતે થશે? તેથી તમારી વિચારસરણી વધારો. મિત્રો, મેં એવા લોકોને જોયા છે જે ફક્ત દાળ રોટલી ખાવા પીવાથી ખુશ હોય છે. તે સારી વાત છે. ખુશ રહો. પરંતુ મિત્રો, ક્યારેક થોડું આગળ વધવાનું વિચારો. જો તમે નહીં વિચારો તો તે કેવી રીતે થશે? મિત્રો, બધું વિચાર પર આધાર રાખે છે. આજે તમે મોટું વિચારશો, કાલે તમે મોટું કરવા માટે મક્કમ હશો, પરમ દિવસે તમે તે કરશો, પછી બીજા દિવસે તમે નિષ્ફળ થશો અને તે પછીના દિવસે તમે ફરીથી નિષ્ફળ થશો. તમે વધુ એક દિવસ પસાર કરશો અને તે વસ્તુ તમારા હાથમાં હશે. તો મિત્રો, આ એક લાંબી પ્રક્રિયા છે. પરંતુ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તે વિચારથી શરૂ થાય છે. પણ જો તમે વિચારશો નહીં તો કઈ વાત આગળ વધશે? હવે મિત્રો, હું તમને આ 3 દિવસમાં તમારી સાથે બનનારી મોટી ઘટનાઓ વિશે જણાવીશ. જુઓ, આ સમય તમારે કંઈક નવું કરવાની યોજના બનાવવી જોઈએ અને જો તમને તેમાં મદદની જરૂર હોય તો તમારા નજીકના કોઈની મદદ લેવી જોઈએ. કોઈ અભ્યાસની મદદ ન લેવી જોઈએ. અને મિત્રો, પરિવારમાં ઝઘડા થઈ શકે છે. નાની નાની બાબતો પર ઝઘડા પણ થઈ શકે છે. જો તમે આ બાબતો પર વધુ પડતું ધ્યાન આપશો તો મિત્રો, તમે તમારા ધ્યેયથી ભટકી શકો છો. તેથી આ બાબતો પર ધ્યાન ન આપો. મિત્રો, તમે પરિવાર માટે કેટલીક ભેટો લાવી શકો છો. જો તમે પરિણીત છો તો તમે તમારા જીવનસાથી માટે કંઈક સારું કરવાનું વિચારી શકો છો કારણ કે જો આખું વર્ષ કોઈ તમારા માટે ભાગ્યશાળી છે તો તે તમારો જીવનસાથી છે. હા મિત્રો, તમારો જીવનસાથી આખા વર્ષ દરમિયાન તમારા માટે ખૂબ ભાગ્યશાળી રહેશે. એટલા માટે હું કહી રહ્યો છું કે આખું વર્ષ તમારા જીવનસાથીને ખુશ રાખવાનો પ્રયાસ કરો. મિત્રો, શક્ય તેટલું તેમને ખુશ રાખો. જો તમારી પત્ની છે તો તમે તેને કોઈ નાની જગ્યાએ લઈ જઈ શકો છો. તમે તેને સાડી આપી શકો છો અથવા મિત્રો, તમે તેને રાત્રિભોજન માટે હોટલમાં લઈ જઈ શકો છો. મિત્રો, સ્ત્રીઓ મોટી વસ્તુઓ ઈચ્છતી નથી. અને જો તમે સ્ત્રી છો અને પ્રેમાળ પતિ છો તો તમે તમારા પતિને કંઈ પણ સારું ખવડાવી શકો છો. જો તમે તેનો મનપસંદ ખોરાક બનાવો છો તો તે વધુ ખુશ થશે. તો મિત્રો, આ નાની વસ્તુઓ છે જે તમારા જીવનસાથીને ખુશ કરી શકે છે. તેથી તેને ખુશ કરો કારણ કે તમારા જીવનસાથી જેટલા ખુશ હશે તેટલા જ તમારા પર દેવી લક્ષ્મીના આશીર્વાદ વધુ હશે. મિત્રો, ધાર્મિક યાત્રા પર જવાનો વિચાર તમારા મનમાં આવતો હશે અને શક્ય છે કે તમે આખું વર્ષ ધાર્મિક યાત્રા પર જઈ શકો. મિત્રો, તમે તમારા સ્વભાવમાં એક નવીનતા જોશો. તમે વસ્તુઓને વધુ સારી રીતે સમજી શકશો. તમે સ્મિત સાથે લોકો સાથે જોડાઈ શકશો. પહેલા, મિત્રો, તમે લોકોને અલગ રીતે મળતા હતા. હવે તમે લોકોને અલગ રીતે મળશો. લોકો તમારું એક અલગ સંસ્કરણ જોશે. મિત્રો, તમારા શબ્દો વધુ વજનદાર હશે. તમે જે પણ કહો છો તે ખૂબ સારું હશે. મિત્રો, આ બધી બાબતોમાં પરિવર્તન જોવા મળશે. પહેલા, મિત્રો, તમારા શબ્દો અલગ હતા. હવે તમારા શબ્દો અલગ હશે. મિત્રો, તમારે થોડું દોડવું પડશે.
પણ આ દોડાદોડ વ્યર્થ નહીં જાય. આ દોડધામથી તમને ઘણા ફાયદા પણ મળશે. મિત્રો, હું તમને કહી દઉં કે તમને થોડો થાક લાગશે. તમને થાક લાગશે. સાથે જ તમે લોકો ક્યાં? આપણે આખું વર્ષ મજા કરીશું. મારો વિશ્વાસ કરો, હું તેને વારંવાર નહીં કરું. મિત્રો, હું તમને વિડિયોના અંતે એક ઉપાય જણાવીશ. તો વિડિયો છોડી દેવાની ભૂલ ન કરો. હું ફરીથી કહી રહ્યો છું. જુઓ, આ સમયે કોઈને પૈસા ન આપો અને કોઈની પાસેથી ઉધાર ન લો. ગમે તેટલી મોટી કટોકટી આવી શકે. મિત્રો, ઉધાર પૈસા ન લો. આ ધ્યાનમાં રાખો. કોઈને દેખાડો કરવા માટે, કોઈને પ્રભાવિત કરવા માટે, કોઈની પાસેથી ઉધાર લઈને કામ ન કરો. ધારો કે તમારા ઘરે લગ્ન છે અને તમે ઉધાર પર કપડાં ખરીદી રહ્યા છો. તમે ઉધાર પર તમારા માટે ઘરેણાં ખરીદી રહ્યા છો, તો આ વસ્તુ ન થવી જોઈએ. તમે જે છો તે બનો. ઉધાર લઈને તમારા માટે કામ ન કરો. લોકોને દેખાડો કરવાથી કંઈ થતું નથી. જો કોઈ લગ્ન કરી રહ્યું છે, તો તે થશે પણ તમારું દેવું વધતું રહેશે. તો આ વર્ષે ઉધાર લેવાની ભૂલ ન કરો અને કોઈને ઉધાર ન આપો, મિત્રો. નહીંતર આખું વર્ષ માંગવામાં પસાર થઈ જશે, કારણ કે આ વર્ષે, મિત્રો, ન તો તમે યોગ્ય રીતે લોન ચૂકવી શકશો અને ન તો તમે યોગ્ય રીતે લોન લઈ શકશો. મિત્રો, આ વાત ધ્યાનમાં રાખો કે આગામી 3 દિવસમાં તમારી કિંમતી વસ્તુઓ કોઈને ન આપો. પછી ભલે તે ઘરેણાં હોય, તમારું વાહન હોય, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, તે કોઈને ન આપો. ભલે તે તમારું પોતાનું હોય, તે ન આપો. ના પાડો, કારણ કે અકસ્માત થઈ શકે છે. તમારે પોલીસ સ્ટેશન જવું પડી શકે છે. મિત્રો, તમને નુકસાન પણ થશે. મિત્રો, એટલા માટે તમારી કિંમતી વસ્તુઓ કોઈને ન આપો. નહીંતર તમે બિનજરૂરી ગૂંચવણોમાં ફસાઈ જશો. મિત્રો, જુઓ, બધું બરાબર છે. બધું વ્યવસ્થિત રીતે લખાયેલું છે. પરંતુ જો તમે ખોવાઈ જવા માંગતા હો, તો ખોવાઈ જવાના ઘણા રસ્તાઓ છે. અને એક રસ્તો એ છે કે તમે તમારી કિંમતી વસ્તુઓ કોઈને આપો. પછી તે વ્યક્તિ તમને મૂંઝવણમાં મૂકી શકે છે. મિત્રો, ધારો કે તમે તમારી કાર, તમારી મોટરસાઇકલ પાડોશીને આપી. તમારો પાડોશી તમારી મોટરસાઇકલ લઈને ક્યાંક ગયો અને તેણે કોઈ બાળકને અકસ્માત કરાવ્યો, તો તે વાહન કોનું છે? તે તમારું છે. તમારા માટે કોને જવાબદાર ઠેરવવામાં આવશે? પોલીસ કોને લેશે? તેઓ તમને લઈ જશે. કારણ કે વાહન તમારું છે. તો મિત્રો, તમારે બિનજરૂરી ગૂંચવણોનો ભોગ બનવું પડશે. વાહનને નુકસાન એ એક અલગ બાબત છે. તેથી જ હું કહું છું કે ભટકાવવાના ઘણા રસ્તાઓ છે અને તે બધા રસ્તાઓ પર, મિત્રો, ઘણી બધી ખરાબ વસ્તુઓ પડેલી છે. તેથી જ તમારે તે રસ્તાઓ પર ન જવું જોઈએ. સીધા ચાલતા રહો. અહીં અને ત્યાં નકામી વસ્તુઓ પર ધ્યાન ન આપો. હંમેશા મારા શબ્દો યાદ રાખો. હું જાણું છું કે તમને કોઈ વ્યક્તિનો ન્યાય કેવી રીતે કરવો તે ખબર નથી. હા, તમારી આસપાસ ઘણા લોકો છે. ઘણી વખત તેઓ તમારો ફાયદો ઉઠાવે છે. તેઓ તમને છેતરે છે. પરંતુ જો તમે કોઈ વ્યક્તિનો ન્યાય કરી શકતા નથી, તો કોઈ વ્યક્તિનો ન્યાય કેવી રીતે કરવો? ઘણા લોકો કહે છે, ગુરુજી, કૃપા કરીને મને કેટલીક રીતો જણાવો જેના દ્વારા હું કોઈ વ્યક્તિનો ન્યાય કેવી રીતે કરવો તે શીખી શકું. તો મારી વાત ખૂબ કાળજીપૂર્વક અને શાંતિથી સાંભળો. જો તમે કોઈના ઈરાદા જોવા માંગતા હો, તો તેને ઉધાર આપો. હા, મિત્રો, તેને થોડા પૈસા આપો. તેના ઈરાદા સ્પષ્ટ દેખાશે. મિત્રો, આગળની વાત એ છે કે જો તમારે કોઈના ગુણો જોવા હોય, તો તેની સાથે ભોજન કરો.
હા, તેની સાથે ભોજન કરો. તમને તેના ગુણો સ્પષ્ટ દેખાશે. જો તમારે કોઈના વિચાર, તેની વિચારસરણી કેવી છે તે ચકાસવા હોય તો તેના પર વિશ્વાસ કરો. ધીમે ધીમે તમને તેની વિચારસરણી ખબર પડશે. જો તમારે કોઈનો સ્વભાવ જોવો હોય તો તેને સ્વતંત્રતા આપો. ધારો કે તમારી પત્ની છે. તમે તેનો સ્વભાવ જોવા માંગો છો, તે કેવી છે, તો તેને ત્યાં સુધી એવું નહોતું થયું. દીકરા, અમે જાણીએ છીએ કે તમે તમારા જીવનમાં ઘણા સંઘર્ષો જોયા છે. તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પરંતુ હવે તમારે અમારી 3 ખાસ સાવચેતીઓનું ધ્યાન રાખવું પડશે. તે સાવચેતી શું છે? સંપૂર્ણ માહિતી અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ ઘટનાઓ સાંભળીને તમારું મન હચમચી જશે. પરંતુ યાદ રાખો, આ વિશે કોઈને કંઈ ન કહો. કોઈને તેના વિશે ખબર ન પડે. મિત્રો, આગામી 10 થી 12 કલાકમાં તમારી સાથે બનનારી આ ઘટના, આ સત્ય સાંભળીને તમારા પણ રૂંવાટી થઈ જશે. મિત્રો, આ 10 થી 12 કલાકમાં તમને એકસાથે 5 મોટા સારા સમાચાર મળશે. અને મિત્રો, અહીં તે સારા સમાચાર સાંભળીને તમે ખુશીથી પાગલ થઈ જશો, તમે નાચવા લાગશો. પણ મિત્રો, મારી 3 બાબતોનું ખાસ ધ્યાન રાખજો. નહીંતર તમારી બધી મહેનત વ્યર્થ જશે. મિત્રો, હું તમને કહી દઉં કે ક્યારેક જાણી જોઈને કે અજાણતા આપણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે આખી જિંદગી માટે આપણા પર કલંક લગાવે છે. આપણે ભૂલથી પણ આવી ભૂલો ન કરવી જોઈએ. અને મિત્રો, તમે આવી જ કેટલીક ભૂલો કરી છે. અને આજે હું તમને તે ભૂલો વિશે જણાવવા જઈ રહ્યો છું અને આજે આપણે તમારે કઈ સાવચેતીઓ લેવાની છે તેના વિશે ચર્ચા કરીશું. પરંતુ મિત્રો, જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો, તો તમે હજી સુધી દાન આપ્યું નથી. મિત્રો, કૃપા કરીને તેને લાઈક કરો. આજે અમે તમને તમારી કુંડળીમાં બનતા મોટા યોગો, તમારી કુંડળીમાં દેખાતા નાણાકીય લાભની શક્યતાઓ વિશે જણાવીશું. એટલા માટે મિત્રો, આ વિડિયો ધ્યાનથી જુઓ કારણ કે હવે દુનિયાની બધી ખુશીઓ તમારા પગમાં આવવાની છે. મિત્રો, અત્યાર સુધી તમારા જીવનમાં ગમે તેટલા દુઃખો આવ્યા હોય, અત્યાર સુધી તમારા જીવનમાં ગમે તેવી સમસ્યાઓનો સામનો કર્યો હોય, હવે તમને એ જ મોટો લાભ મળવાનો છે. હવે બધી ખુશીઓ તમારા જીવનમાં આવવાની છે. દીકરા, આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી તમે તમારા જીવનમાં ઘણી બધી તકલીફો જોઈ છે. અત્યાર સુધી તમે તમારા જીવનમાં ઘણી બધી તકલીફોનો સામનો કર્યો છે. મિત્રો, તમારી લાગણીઓ કોઈ સમજતું નથી. કોઈ તમારા દુઃખને સમજવાનો પ્રયાસ કરતું નથી. ઘણી વખત તમે બંધ રૂમમાં એકલા રડવાથી પરેશાન થયા છો. પણ કોઈએ તમારી લાગણીઓને ઓળખી નહીં. કોઈએ તમારી લાગણીઓનું સન્માન કર્યું નહીં. એટલા માટે મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આગામી 10 થી 12 કલાકમાં જેમ હું જોઈ શકું છું, તમારા જીવનમાં પરિવર્તન આવવાની શક્યતા છે. મિત્રો, છેલ્લા 3 વર્ષથી તમારા જીવનમાં જે દુઃખ આવી રહ્યા હતા તેનું કારણ શું છે? મિત્રો, આજે આ જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણપણે જુઓ. તમને તમારા બધા દુઃખનું કારણ પણ ખબર પડી જશે. અને તમારે તમારા જીવનમાં આગળ શું કરવાનું છે. તમારા માટે કયો રસ્તો યોગ્ય રહેશે. કયા માર્ગ પર ચાલીને તમે સુખ મેળવી શકો છો. અમે તમને આ બધી મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, છેલ્લા 3 વર્ષથી તમે વારંવાર તમારા જીવનમાં 3 એવી ભૂલો કરી રહ્યા છો જે તમારા જીવનની બધી ખુશીઓનો નાશ કરી રહી છે. આ 3 એવી ભૂલો છે જે તમારા જીવનને બરબાદ કરી રહી છે. મિત્રો,
હું તમને કહી દઉં કે તમારા જીવનમાં તમે જે પહેલી અને સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો તે છે લોકો પર વિશ્વાસ કરવાની ભૂલ. હા મિત્રો, તમારા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તમારે અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરવી જોઈએ. અમે તમને આ વાતો અમારા મનમાંથી નથી કહી રહ્યા. અમને તમારા ગ્રહોમાં આ બાબતો સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કે આગામી 10 થી 12 કલાકમાં પ્રિય પુત્ર આવી કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. એ